સરકારની વિવિધ લોક કલ્યાણકારી યોજનાઓના લોકોને સરળતાથી લાભ મળે અને લોકોને અલગ અલગ સમસ્યાઓ ઉકેલવા માટે સેવા સેતુના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। ખાસ અને આયુષ્યમાન કાર્ડ રિન્યુ કરવા માટે આવકના દાખલા પણ કાઢી આપવામાં આવ્યા હતા, જેમાં લોકોની સમસ્યાઓની રજૂઆત અને અરજીઓને સ્થળ પર નિકાલ કરવામાં આવ્યો। છલાલામાં નવી નગરપાલિકા ખાતે છલાલા શહેરના રહીશો માટે સેવા સેતુ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો। નાગરિકોની જરૂરિયાતનો ઘર આંગણે નિકાલ, જેમાં સ્થળ પર જ જુદા જુદા વિભાગના સરકારી તંત્રએ હાજર રહીને લોકોની વિવિધ સમસ્યાઓની ફરિયાદોનો નિકાલ કરવામાં આવ્યો। છલાલા નગરપાલિકા અને ધારી તાલુકા વહીવટી તંત્ર દ્વારા સેવા સેતુ કાર્યક્રમમાં બહોળી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા। સ્થળ નવી નગરપાલિકા કચેરી ખાતે છલાલા, જેમાં ખાસ ઉપસ્થિત ધારી મામલતદાર સાહેબ, પ્રાંત અધિકારી તેમજ તમામ વહીવટી તંત્ર દ્વારા છલાલા નગરપાલિકામાં સેવા સેતુ કાર્યક્રમ યોજાયો। ત્યારે છલાલા પૂર્વ પ્રમુખ વડિયા કુકાવાવ, તાલુકા પ્રભારી હિંમતભાઈ ડોંગા, જયંતિભાઈ પાનસુરિયા, બાલાબાપુ દેવમુરી, શૈલેષભાઈ ઉનગર, ગીતાબેન કારિયા, ભૈલુભાઈ વાળા, ચપ્પુભાઈ ધાંધલ તેમજ ભાજપ અગ્રણીઓ, પટેલ સમાજના પ્રમુખ સહિત મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા। રિપોર્ટર બિપિનભાઈ રાઠોડ, છલાલા। જી હિંમતભાઈ ડોંગા, છલાલા નગરપાલિકા પૂર્વ પ્રમુખ। આજે તારીખ 31 રવિવાર, આજે વિકસિત ભારતનો રથ છલાલાના આંગણે પધાર્યો છે। તો નગરપાલિકાના પટાંગણમાં વિકસિત ભારત રથ સંકલ્પ યાત્રા જે આવી છે એમાં સારી રીતે કાર્યક્રમ અત્યારે થઈ રહ્યો છે અને મામલતદાર સાહેબ અને ચીફ ઓફિસર સાહેબ, પ્રમુખ નગરપાલિકા પૂર્વ પ્રમુખ પ્રવીણભાઈ માળવિયા, શહેર પ્રમુખ જંતીભાઈ પાનસુરિયા, જિલ્લા સંઘ પ્રમુખ એની આગેવાની નીચે અને ધારાસભ્ય શ્રી જયભાઈ કાકડિયા ની અધ્યક્ષ સ્થાનેથી આ કાર્યક્રમ કરવામાં આવેલો હતો અને આ કાર્યક્રમમાં તમામ નગરપાલિકાનો સ્ટાફ, તમામ શહેર ભાજપ ટીમ, છલાલા તમામ આગેવાનો અને તમામ કર્મચારી અને મામલતદાર ઓફિસ આજે પણ સેવા સેતુ કાર્યક્રમ સાથે રાખેલો હોય તો લોકો અત્યારે ઘણી બહોળી સંખ્યામાં લાભ લઈ રહ્યા છે। એ બદલ સરકાર શ્રી, રાજ્ય સરકાર શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને ભારત સરકાર શ્રી વડાપ્રધાન શ્રી મોદી સાહેબ આના અધ્યક્ષ આ જે અત્યારે યોજનાઓ ચાલી રહી છે એ માટે લોકો બધા ખુશીનો માહોલ છે અને લોકો પણ આવકારે છે। આવા કાર્યક્રમો થતા રહે એવી હું સરકારશ્રીને પણ આગળના દિવસોમાં હું વિનંતી કરું છું અને લોકોને ક્યાંય ધક્કા ખાવા ન પડે અને છલાલાના આંગણે આખી મામલતદાર ઓફિસ પણ હાજર છે અને નગરપાલિકાની ટીમ પણ હાજર છે। ઓકે, અસ્તુ, વંદે માતરમ, ભારત માતા કી જય।